નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 4 જેનું નામ છે ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો, તેના ભાગ 5 ની અંદર આજે આપણે સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો આપવામાં આવેલા છે તેના વિશે સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 4 સ્વાધ્યાય. પ્રશ્ન 1 આપણને આપેલો છે કે જેની અંદર આપણે એક પ્રોજેક્ટ તરીકે ગામ કે શહેરમાં તમારી આસપાસ ઉપલબ્ધ ઇતિહાસના સ્ત્રોતોનો ઉપયોગ કરી અને તમારા પરિવાર, જો તમે ગામમાં રહેતા હોય તો ગામનો ઇતિહાસ લખો. પ્રોજેક્ટ માટે તમારા શિક્ષક પાસેથી તમે માર્ગદર્શન મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક નમૂનારૂપ અહેવાલ છે તે તૈયાર કરેલો છે. તમને આ પ્રકારે તમારા ગામમાંથી, તમારા વડીલો પાસેથી, તમારા શિક્ષકો પાસેથી માહિતી મળે તેના આધારે તમારે આ અહેવાલ તૈયાર કરવાનો છે. જેમ કે પરિવારનો ઇતિહાસ, તો તમારો પરિવારનો ઇતિહાસ જાણવા માટે તમારા પરિવારમાં સૌથી વડીલ હોય અથવા તો જેની પાસે પરિવાર વિશે સૌથી વધારે માહિતી હોય તેવા તમારા પરિવાર વિશેની માહિતી જેની પાસેથી મળી શકે તેવા વ્યક્તિ કે સ્ત્રોત મેળવી અને પરિવારના ઇતિહાસ વિષયક માહિતી એકત્ર કરવી જોઈએ. ત્યાર પછી મેળવેલ માહિતીને ચકાસીને કુટુંબ વૃક્ષ વંશાવલી બનાવો અને પરિવાર વિશે અન્ય માહિતી પણ મેળવો, જેવી કે કુટુંબનું કુળ, ધંધો રોજગાર, આજીવિકા માટેની પ્રવૃત્તિઓ અને તે માટે કરેલું ભ્રમણ, કુટુંબની યાદગાર ઘટનાઓ, કુટુંબના વ્યક્તિઓએ મેળવેલી સિદ્ધિઓ, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પ્રગતિ વગેરે જેવી કુટુંબ વિષયક માહિતી મેળવીને અહેવાલ તૈયાર કરો. આ માટે તમે નીચે જેવા પ્રશ્નો પૂછી શકો, જેમ કે તમારા કુટુંબનું કુળ, વંશ કે શાખા વિશે માહિતી મેળવો. તમારો પરિવાર કયા સ્થળેથી આવીને આ સ્થળે સ્થાયી થયેલ છે, આ બાબતે કોઈ રોચક ઇતિહાસ હોય તો તે પણ તમારે લખવો જોઈએ. તમારા પરિવારનો મુખ્ય વ્યવસાય કયો છે અને હાલમાં કયો વ્યવસાય છે. પરિવારમાં સૌથી વધુ ભણેલ વ્યક્તિ કોણ છે. પરિવારમાં સૌથી મોટી અને સૌથી નાની વ્યક્તિનું નામ જણાવો. ત્યાર પછી તમારા પરિવારમાં કોઈએ વિશેષ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલી હોય તો તેના વિશે ટૂંકમાં જણાવો. આવા પ્રશ્નો છે તે વિશે તમે પૂછી અને જાણકારી પ્રાપ્ત કરી શકો અને એક અહેવાલ છે તે તૈયાર થઈ શકે, આપણો પ્રોજેક્ટ છે તે બની શકે. ચાલો હવે અહીંયા આપણે ગામનો પ્રોજેક્ટ બનાવીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ મેં નમૂનારૂપ પ્રોજેક્ટ લીધો છે, એટલે કે તમારે આ જ પ્રોજેક્ટ લખવાનો નથી, પરંતુ તમારે તમારા ગામને ધ્યાનમાં રાખી અને આ પ્રોજેક્ટ છે તે તૈયાર કરવાનો છે. અહીંયા જે પ્રોજેક્ટ છે તે મેં નમૂનારૂપ લીધેલો છે કે આ પ્રકારની માહિતી તમે મેળવી શકો. જુઓ, તમને એક બાજુ પ્રશ્નો પૂછેલા છે અને બીજી બાજુ તેના જવાબો આપવામાં આવેલા છે કે જે આપણને જાણવા મળેલા છે. જેમ કે તમારા ગામનું નામ કેવી રીતે પડ્યું, તો અમારા ગામનું નામ સરસ્વતી નદી ઉપરથી સરસ્વતી નગર પડ્યું છે. તમારા ગામમાં સૌથી પહેલા કયા લોકો આવ્યા, તો અમારા ગામમાં સૌથી પહેલા ઠાકોર જાતિના લોકો આવ્યા હતા. આવી રીતે અલગ અલગ પ્રશ્નો અને તે પ્રશ્નોના જવાબોના આધારે આપણો પ્રોજેક્ટ છે તે આખો તૈયાર થઈ શકે. આવી રીતે તમે માહિતી એકત્ર કરી શકો છો. ચાલો બીજો પ્રશ્ન, શું આપણે ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે કરી શકીએ? તમારા જવાબોના સમર્થન માટેના કારણો જણાવો. તો ચાલો કારણો આપીએ આપણે. તો ઇતિહાસકાર અને ગુપ્તચરની સરખામણી કરી શકાય નહીં, પણ જ્યારે પોતાના રાષ્ટ્ર માટે કે પ્રદેશ માટે રાષ્ટ્રીય ભાવનાથી ગુપ્તચરને કાર્ય મળે છે ત્યારે ગુપ્તચરે ઇતિહાસકારની જેમ સચોટ માહિતી સાથે આગળ વધવાનું હોય છે.
ઇતિહાસકાર અને ગુપ્તચરની કામગીરીની સામ્યતાના કારણો નીચે મુજબ છે. જેમ કે બંનેને સાચી અને સચોટ માહિતી મેળવવાની હોય છે. બંને પાસે જે પ્રથમ માહિતી મળે તેના ઉપર શંકા રાખીને પ્રમાણભૂત માહિતી છે કે નહીં તેની ચકાસણી કરવાની હોય છે. મેળવેલ માહિતીની સત્યતા ચકાસ્યા બાદ બંનેએ તારવેલ માહિતીનું એકત્રીકરણ કરવાનું હોય છે. મેળવેલ માહિતીનો ઉપયોગ સ્વ માટે નહીં પણ રાષ્ટ્ર કે પ્રદેશ માટે કરવાનો હોય છે તે બાબતની સાવધાની રાખવાની હોય છે. બંને જણ જ્યારે માહિતી મેળવતા હોય કે ચકાસણી કરતા હોય ત્યારે ધીરજ, નીડરતા, ચોકસાઈ, સાવધાની જેવી બાબતોને આત્મસાત કરીને કામગીરી કરવાની હોય છે. આમ પોતાના રાષ્ટ્ર માટે કામ કરતા ગુપ્તચરો અને ઇતિહાસકારોની કામગીરી મહદઅંશે એક સરખી હોય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તારીખો સાથે કેટલાક અભ્યાસ. સમયરેખા પર નીચેની તારીખોને સમય પ્રમાણે ક્રમમાં ગોઠવો, જેમાં 323 સામાન્ય સંવંત, 333 સામાન્ય સંવંત પૂર્વે, 100 સામાન્ય સંવંત, 100 સામાન્ય સંવંત પૂર્વે, 1900 સામાન્ય સંવંત પૂર્વે, 1090 સામાન્ય સંવંત અને 2024 સામાન્ય સંવંત. તો ચાલો આપણે તેને સંખ્યા રેખા ઉપર બતાવીએ. તો સંખ્યા રેખા પર વર્ષનું આલેખન સ્કેલમાં 1 સેમી બરાબર 200 વર્ષ ગણાશે અને તે આ રીતે થશે. તો જુઓ, અહીંયા આપણે જે વર્ષો બતાવવાના કીધા છે તે તમામ વર્ષોને આપણે એક સાથે અહીંયા લીધેલા છે, જે તમે જોઈ શકો છો. સંખ્યા રેખા ઉપર આ પ્રકારે આપણે તેને દર્શાવી શકીશું. ત્યાર પછી જો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 સામાન્ય સંવંતમાં થયો હતો તો તેને કઈ સદી સાથે સંબંધ હતો અને બુદ્ધના જન્મથી તેમના જન્મમાં કેટલા વર્ષોનું અંતર છે? તો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 સામાન્ય સંવંતમાં થયો હોવાથી તેનું જન્મ વર્ષ સામાન્ય સંવંતની 4થી સદી ગણાય. એટલે કે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્તનું શાસન 4થી સદી સામાન્ય સંવંતમાં ભારત દેશમાં ચાલતું હતું. હવે ગૌતમ બુદ્ધના જન્મનું વર્ષ 560 સામાન્ય સંવંત પૂર્વે અને ચંદ્રગુપ્તનું જન્મ વર્ષ 320 સામાન્ય સંવંત વચ્ચેના અંતરની ગણતરી કરીએ તો 560 વત્તા 320 માઇનસ 1 બરાબર 879. એટલે કે ગૌતમ બુદ્ધના જન્મ પછી 879 વર્ષ બાદ ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ થયો હતો. આ પ્રકારે આપણે તેની ગણતરી કરી શકીએ. ચાલો, પછીનું એવું જ છે કે ઝાંસીની રાણીનો જન્મ 1828 સામાન્ય સંવંતમાં થયો હતો તો તેને કઈ સદી સાથે સંબંધ છે? ભારતની સ્વતંત્રતાના કેટલા વર્ષો પહેલા તેમનો જન્મ થયો હતો? તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 1828 સામાન્ય સંવંતમાં થયો હોવાથી તેમના જન્મ વર્ષને 19મી સદી સાથે સંબંધ છે અને તેમનો જન્મ ભારત દેશને 1947 સામાન્ય સંવંતમાં સ્વતંત્રતા મળી તે અગાઉ, એટલે કે 1947 માઇનસ 1828 બરાબર 119 વર્ષ પહેલા થયો હતો. ત્યાર પછી 12,000 વર્ષ પૂર્વેને દિનાંકમાં ફેરવો. તો 12,000 વર્ષ પૂર્વે એટલે સામાન્ય સંવંત પૂર્વેનો સમયગાળો ગણાય. તો સામાન્ય સંવંત 2026ના વર્ષ પ્રમાણે ગણીએ તો એટલે કે 2026 વર્ષથી આપણે 12,000 વર્ષ પૂર્વેની આજની તારીખ સમય રેખા પ્રમાણે 12,026 માઇનસ 2026 બરાબર 9974 એટલે કે 9,977 સામાન્ય સંવંત પૂર્વેની ધારો કે આજની તારીખ 31 ઓક્ટોબર હોય તો 9,974 BCE એ આજની તારીખ થશે. ચાલો, ત્યાર પછી નજીકના સંગ્રહાલયની મુલાકાતની યોજના બનાવો. સંગ્રહાલયમાં પ્રદર્શિત સામગ્રી વિશે અગાઉથી થોડી માહિતી મેળવો. આ મુલાકાત દરમિયાન નોંધ તૈયાર કરો. મુલાકાત પછી એક ટૂંકો અહેવાલ લખો અને તેમાં કેટલાક મુલાકાત સાથે જોડાયેલી યાદો અને રસપ્રદ વાતો અથવા ઘટનાઓને ઉજાગર કરો. તો આ પ્રકારે આપણે અહેવાલ છે તે તૈયાર કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શાળાનું નામ તમારે લખવાનું, વિદ્યાર્થીનું નામ લખવાનું, તમારું ધોરણ 6 લખવાનું, વિષય છે સામાજિક વિજ્ઞાન, જેમાં મુલાકાત લીધેલ સંગ્રહાલય અહીંયા મેં નમૂના રૂપ લખ્યું છે કે બરોડા મ્યુઝિયમ,
અને મુલાકાતની તારીખ છે 11 જુલાઈ 2026. તો તમે જે દિવસે મુલાકાત લો તે તારીખ તમારે લખવી જોઈએ. ત્યાર પછી મુલાકાત વિશેનો અહેવાલ છે તે કંઈક આપણે આ પ્રકારનો તૈયાર કરી શકીએ, જેમાં આપણને જે વસ્તુઓ જોવા મળી છે તે વસ્તુઓ વિશે આપણે અહીંયા નોંધ છે તે લખેલી છે. તો તમે અહીંયાથી જોઈ અને તે નોંધ પણ લખી શકો છો. ત્યાર પછી અહેવાલનું સમાપન કરતી વખતે આપણે મુલાકાત દરમિયાન જે રસપ્રદ વાતો અને ઘટનાઓ બની, વિશેષ અનુભવ તમને કંઈ થયો હોય તો તે વિશેષ અનુભવો છે તેને તમારે અહીંયા લખવો જોઈએ. ત્યાર પછી તમારી શાળામાં કોઈ પુરાતત્વવિદ અથવા ઇતિહાસકારને આમંત્રિત કરો અને તેમને સ્થાનિક ઇતિહાસ વિશે અને તે જાણવું શા માટે મહત્વપૂર્ણ છે આ વિષય પર વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરો. જો તમને સ્થાનિક ઇતિહાસકાર કોઈ ઉપલબ્ધ થાય તો તેની પાસેથી તમારે આ પ્રકારે માહિતી એકત્ર કરવી જોઈએ. અહીંયા મેં એક નમૂનારૂપ સ્થાનિક ઇતિહાસકાર દ્વારા માહિતી આપવામાં આવે તો કેવી માહિતી આપણને મળે તેના વિશે એક નમૂનારૂપ વાત છે તે લખી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 4 ઇતિહાસની સમયરેખાના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.